હે કેમ જીવવાની ભાઈ કેમ જીવવાની, હે મારી જિંદગી થઈ ધૂળ ધાણી, આ જિંદગી કેમ જીવવાની. કેમ અમથાભાઈ રોડે બેઠા બેઠા તમે ગીત ગાવ? સોનાભાઈ ગીત ગાઉં છું અને અહીંયા મારો પ્લોટ છે, ત્યાં હું કામ કરું એટલે અહીંયા ઉભો રે ભાઈ આવ્યો, ત્યાં કાંઈ કામ નથી એટલે. તમે જ બહુ કેતા ગામમાં મોટા ઉપાડે હું સિંગર છું, હું સિંગર છું. એવું કોને કીધું હું સિંગર છું એમ? તમે જ કેતા હતા. એટલે ભાઈ એને સમજવામાં ભૂલ થઈ છે. સિંગર છું એમ હું કોઈ દે નથી બોલ્યો. હું એમ કહેતો છો કે હું સિંગલ છું. ખોટું હું બોલો, તમારે તો લગ્ન થઈ ગયેલા છે. એટલે ભાઈ મારા લગ્ન તો હજી 2 વર્ષ થયા. પેલા તો હું સિંગલ જ હતો કે નહીં? હા હો. તો એમાં હું શું ખોટું બોલ્યો? તો મારે સિંગર બનવું છે. તારે સિંગર બનવું છે? હા. સિંગર શું કહેવાય એને ખબર પડે? નહીં. સિંગર એટલે સારા કલાકાર હોય, સારી કોમેડી કરતા હોય, સ્ટેજ પ્રોગ્રામ કરતા હોય, એને સિંગર કહેવાય. તને ગાતા આવડે? આવડે જ તે ને. આ તો ગાય બતાવી લે. હો હો હો. બસ બસ ભાઈ બસ. તું તો બહુ મોટો સિંગર બનવાનો છો એવું લાગે. બીજો સુર કરતા આવડે તને? હા. બીજા સુરમાં ગાતો. હો હો. વાહ ભાઈબંધ વાહ. સિંગર બનવું તમારા કામ નહીં ભાઈ. સિંગર એટલે હારા હારા ગીત ગાવાના હોય. એમ સિંગર નો બનાય. તો કેમ બને? તમે ગાઈને બતાવો તો. હું ગાઈને બતાવું? હા. મેં હમણાં ગાતો તો સાંભળ્યું નહીં? ઈ તો સાંભળ્યું પણ બીજી ફેર ટ્રાય મારો તો. બીજી વાર ટ્રાય મારો. હા. એ દુનિયા દુનિયા સે મતલબની દુનિયા, મતલબની દુનિયામાં કોઈ નથી આપણું. આમ હારા હારા ગીત ગવાય. ગાયું તમે બહુ સારું હો. કેમ? હે આમથી રાજ્યો આવે. હાલ આપણે આમ ભેજ આવી. હે આમથા ભાઈ ને ઉપાધિ મને જોઈને કેમ ભાગી ગયા? જાવું તો છે જ તેની પાસે. બસ અહીંયા ઉભો રે. હમણે ઈ આમથી વહી જાહે. ઈ આવે ને તો બોલતો નહીં હો. એટલે આમથા ભાઈ મારો હું વાંક? કેમ મને ભાળીને તમે આમથી આમ ને આમથી આમ ભાગો છો? એટલે ભાઈ તમને ભાળીને અમે આમથી આમ નથી ભાગતા. તમને ખબર તો છે કે મારો સોફાનો પ્લોટ અહીંયા છે, કે મારે પ્લોટને ધ્યાન ન રાખવાની હોય. એ વાત સાચી હો તમારી, પણ હું તમને શું કહું? હું આપણે ઓલા બટકા દાદા હારે હાલો સમાધાન કરી નાખો ને. રોજ શું બાજા કરો છો? હવે એ ડોહા હારે મારે કાંઈ સમાધાન કરવું નથી. અને રાજુભાઈ હું તો સમાધાન કરવા ત્યારે જ છું, પણ એ ડોહો માને સમાધાન કરવાનું. અરે ડોહા ને હું કહી દો તમતાર, તમે શું કામ ચિંતા કરો? જો ઈ સમાધાન કરવા તૈયાર હોય ને તો હું સમાધાન કરવા તૈયાર જ છું. હાચી વાત ને ઉપાધિ? સાચી વાત. તો કાંઈ વાંધો નહીં, તમે ઉપાધિ છે ને પ્લોટે જાઓ, હું ડોહા ને મળી આવું. બરોબર? એ હારું. આને જો ઈ સમાધાન કરવા આવે તો તે, બાકી જો બાંધવા આવશે ને તો હું ઢીબી નાખીશ. ધ્યાન રાખજો. ના ના કાંઈ વાંધો નહીં, આ વખતે આપણે સમાધાન થાય એવું જ કરશું. હા તો જાઓ તમે ગાયે ગાયને બોલાવીને આવો. અમે અહીંયા પ્લોટે સવી. જો ઉપાધિ બટકો ડોહો અને દેવો મને લાગે રાજભા તઈ હપી ગયેલા છે. આપણે તૈયારીમાં રહી જાય. જો એ કાંઈ બોલે ને તો એને ઢીબી નાખવા છે. હાલ અત્યારે અમારા પ્લોટે વહી જઈ. બટકા દાદા 10,000 ઉછીના લાવો ને. રમુરખ મેં તને ઈ કાલ તો 10,000 આપ્યા. બટકા દાદા ઈ તો તમે મને પગાર આપેલો હતો. આ તો મારો ઉપાડ જોતો છે. કેમ? મારે નવા લુગડા લેવા છે. હું નવા લુગડા લઉં છું. તમે બટકા દાદા ક્યાંથી લ્યો? તમે કઈ કામ કરો છો? રાત ને હું અહીંયા મજદૂરી કરું છું એટલે મારા કપડા બગડે, પછી મારે કેટલાક ધોવા, એટલે મારે નવા કપડા લેવા છે. હા તો હું એક ને એક જ પહેરું, મારે કોઈ દે બગડે છે? નોટ એટલે એ તો હું કહું છું કે તમે કઈ કામ ના કરતા એમ. મને પૈસા આપો. ના રે ના, પૈસા નહીં દઉં હું તને. તો બટકા દાદા હું વાડીને ગામ મૂકીને વયો જાય છું. હા તો વયો જા, તને કોઈ રાખે નહીં. કામ કેમ ન મળે? દેવાની આખા ગામમાં ડિમાન્ડ છે, ડિમાન્ડ. હા છે તને મારા લીધે થી. ના ના હો બટકા દાદી, તો દેવાનું કામ જ એવું છે, કામ. હવે હાલ તો થાને. હવે મારી વાડીમાં કામ કરતા શીખ્યો, તારે તો તું આગળ વધ્યો. ના ના બટકા દાદી, તો હું એવું કામ એવું કરું છું ને એના કારણે તમારે પૈસા હારા આવે છે. હો તને કામ કોઈ શીખવાડ્યું? હું મારી હાથે શીખો. હવે બાબા કામ તો તને મેં શીખવાડ્યું ને. હશે બટકા દાદા, મારી ભૂલ થઈ ગઈ. બસ ના ભૂલ થઈ ને, હવે તું નીકળી જ જા.
તને રાખવાનો જ નથી થતો. બટકાજી બધું જહાજ આમ જવલો રાજ્યો આવતો લાગે. તે આવે તો હું છે મારવાનો છે આજે નહીં તે. બટકા દાદા મને નથી મારો, એક તમારી માટે હારા હમાસા લાવ્યો. તું અહીંયા હારા સમાચાર લઈને આવ્યો કે છેતરવા આવ્યો? એ બટકા દાદા આજ હું છેતરવા નથી આવ્યો, તમારી માટે હારા હમાસા લઈને આવ્યો. હું હારા સમાચાર લઈને આવ્યો? તમારું ને અમથાભાઈ નું સમાધાન નથી કરવું તમારે હવે? હે ના રે ના, અમારે તો સમાધાન નથી કરવું. એમ હાલે બટકા દાદા ઠેઠ એના પ્લોટે થી અહીં તમારી પાસે આવ્યો તમને બોલાવા. મેં કીધું બટકા દાદા અમથાભાઈ નું સમાધાન થઈ જાય સારું એમ. તું એની પાસે પૈસા લઈને આવ્યો છું અમને છેતરવા? અરે બટકા દાદા કાંઈ છેતરવા ન થાય. અમથાભાઈ પાસે શું થતી મને પૈસા આપે? ઈ તને પૈસા આપે, તું પછી અમને ના લઈ જા અને ઈ પછી અમને ડીબી નાખે. ના બટકા દાદા એવું કાંઈ નથી હો. હાસુ બોલ. અરે હાસુ તો કહું છું. બટકા દાદા આમ નહીં માને, આને છે ને ઢીબોડી નાખો. ઓય બાપા, ઓય બાપા. બસ હવે બસ, હું એમ કહું તમારું હાસુ નહીં માનો એવું જ છે ને? હા તમારી હારે હાલો ચાર તમને ખબર પડે કે નહીં? હા તો હાલ. હાલો અમથાભાઈ છે ને પ્લોટે જાય. હા હાલો. 8:30 છે હજી અમથાભાઈ આવ્યા નહીં. જો આ મારો સોફાનો પ્લોટ છે. શેઠ ને વાત કરું, જો મેળ આવે ને તો તારો મેળ આવી જાય. હા રખડવા કરતું કામ કરવું થારું. હા અને તો આવી જાય. આવી ગયા હો અમથાભાઈ, આજ ટાઈમે આવી ગયા. કેમ પણ હવે ટાઈમે આવી જાવ કે નહીં? હા હો. હવે હું રોજ ટાઈમે જ આવી જાય. હા, અને આ ભાઈ કોણ છે? આ ભાઈ છે મારો ભાઈબંધ. હા મેં કીધું તમારે એક માણસની જરૂર છે જ તે. હા તો હું કોઈ જો તમારે હાલે તો અમે બે અહીંયા કામ કરશું. તો હાલે, પણ તમને જે પગાર દઉં એ ભાઈ ને એટલો પગાર નહીં મળે. કાંઈ વાંધો નહીં. એને કેટલો પગાર આપશો ઈ કહો ને. એને આપણે 10,000 રૂપિયા પગાર આપશું. ભાઈ 10,000 રૂપિયા પગાર આપશે તારે પોહા હે? પોહાય તેને રખડવા કરતું કામ કરવું થારું. ઈ હાસું. હા. હાલો એને હાલશે. હા તો ઓલા સોફા છે ને એ કરવાના છે પેકિંગ, તમે એ કરી નાખો. અને આ ભાઈ ને ઓલી ખુરશીઓ ને એ પેક કરવાનું છે, એ કરી નાખો. જો ભાઈ ઓલી ખુરશીઓ છે ને ઈ તું પેક કરી દે જા. અને હું ઓલા સોફા પેક કરી દઉં. હા એ પેક કરી દો. પછી બીજું કામ હોય ઈ કહેજો. હા અને આજ આપણે કઈ ઉપર જોતો નથી. કાલ 2,000 આપ્યા ને એ ઘણા છે. કઈ વાંધો નહીં, પછી જોવે તો કહેજો. એ સારું. હાસુ બોલો છો ને રાજુભાઈ? એટલે આ દેવા તો હાલ ત્યારે ને ક્યાં છે અમથું? હું બતાવું આગળ આવો ત્યારે ને. હા છેતરવા નથી લાવ્યા ને? બસ અહીં ઉભા રહ્યો, અહીં આવો. જો પણ એ અમથાભાઈ કામ કરે દેખાય હા 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 તો હું જાઉં બરોબર. હા તો વાંધો નહીં. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, બોલો આજે જ કામે આવ્યો. નથી કોઈની યાર વિરોધ કે નથી કોઈની યાર બાજ્યો. ખોટે ખોટો આજે ઢીબી નાખ્યો. ઓય બાપા,